મોરબીના માળિયાના મોટા દહીસરામાં બે યુવકોના ભેદી રીતે મોત. કુલદીપ કુમાર મહતો અને ગોપાલ કુમાર મહતોના થયા મોત. ગૂંગળામણના કારણે બંને યુવકોના મોત થયાની આશંકા. યુવકોના રૂમમાંથી મળી આવી ગેસ સિલિન્ડરની બોટલ. 17મી જાન્યુઆરીના બંને યુવકો પોતાની રૂમમાં સૂઈ ગયા બાદ ઉઠ્યા જ નહીં. માળિયા મિયાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ. આખી ઘટના શું બનવા પામી હતી? આસપાસના લોકોનું શું કહેવું છે? કોણ હતા આ બે યુવકો? અન્ય કોઈ પરિવારના વ્યક્તિઓ હાજર હતા કે કેમ? જી, માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે બનાવ બન્યો હતો અને માળિયા મોટા દહીસરા ગામનું જે રેલવે ફાટક છે ત્યાં નજીકમાં જે ઓરડી આવેલી છે ત્યાં કુલદીપ કુમાર અને ગોપાલ કુમાર આ જે બંને યુવાનો છે ત્યાં ઓરડીમાં રહેતા હતા અને આ જે બંને યુવાનો છે એ મૂળ ઝારખંડના વતની હોવાની હાલ જે માહિતી છે તે મળી છે. આ જે બંને યુવાનો છે કુલદીપ કુમાર અને ગોપાલ કુમાર બંને છે એ નવલખી પોર્ટ પર આવેલી સીજી શિપિંગ કંપની છે તેમાં કામ કરતા હતા અને ગત તારીખ 17ના રોજ સવારે કામ ઉપર ગયા બાદ રાત્રિના તેઓ ઘરે પોતાની ઓરડી ઉપર આવ્યા હતા અને રાત્રિના સૂઈ ગયા બાદ સવારે તારીખ 18ના રોજ સવારે ઉઠ્યા ન હતા, જેથી સાથી કર્મચારીઓ દ્વારા તેમને ઉઠાડવામાં આવ્યા હતા, પરંતુ બેભાન અવસ્થામાં હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે આ જે બંને છે યુવાનો છે તેમના મૃત્યુ થયા હોવાની જે પ્રાથમિક માહિતી આપી હતી અને વધુ તપાસ કર્યા બાદ આ જે બંને યુવાનોના મોત ગુંગળામણથી થયા હોવાની જે માહિતી છે તે આપી હતી અને બંને યુવાનોના હાલ વિશેરા લઈ અને વધુ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે કે ખરેખર આ જે ગુંગળામણ શેના કારણે થઈ છે જે માટે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. તો માળિયા પોલીસ સાથે જે પ્રાથમિક માહિતી માળિયા પોલીસ પાસેથી જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ આ જે બંને યુવાનો છે જે જગ્યા ઉપર જે ઓરડીમાં રહેતા હતા ત્યાંથી ગેસ સિલિન્ડરની બોટલ પણ મળી આવી હતી, જેના કારણે પોલીસ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે કે ગેસના કારણે ગુંગળામણ થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે આ વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી સામે આવી શકશે અને હાલ માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે. પૂનમ, પાર્થ, આપ ફોન લાઈન પર અમારી સાથે જોડાયેલા રહેશો.